2 કિલોમીટર કાપી જવાનું કોમલ ભાભી ના ઘરવાળાને મળવા. મહેમાન આવે છે એટલે રૂડો રૂપાળો છોકરા જેવો થઈ ગયો તૈયાર. ભેંસ ને બચ્ચા રસ્તો કાપ્યો ખબર ને ક્યાં પહોંચ્યું. थोड़ी देर रुक जाओ यार, दिल कहता है थोड़ी देर के बाद आना. યુટ્યુબ માંથી થોડા કાવડી આવ્યા ને એ આપી દીધા ભત્રીજાને, મારા ભત્રીજા આપી દીધા મારા બાપાને. એટલે આને ક્યાં ગાડી અપાવી 33 કરોડ દેવતાને યાદ કરી લેવી. ગઢડાના ગાડડા જોતા જોતા આવી ગયું સીધું પાલિતા. ખરા તડકામાં આવી ગયા મોરે મોરો માતાજી સુખી રાખે. આશુબેન લાગી જાય વ્લોગ એડિટ કરવાનું, ભાઈ ભાભી નીકળી જાય સગાઈમાં. તળાજામાં છેડીને ભારે સસ્તો હવે કળસો ઠપકારી. મારા કાળજામાં -25 ડિગ્રીની ઠંડક મળી દયાળ ગામ આવી ગઈ. આગેથી મોંઘેરા મહેમાન આવી જાય ને પેલા પાઈ દઉં સા. એટલે ભાઈ સા નથી પીવા બપોરના 2 વાગ્યા નામ શાક રોટલા આપને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. આ બે પરણેલા કપડા મિસિંગ કરીને આવ્યો, વાંઢો પીડ્યો સાઈડમાં. પેલા તો એને ભૂખડી 1200 ની બપોરા કરાવી દઉં. नहीं तेरा मुझसे प्यार है. નાઈ ધોઈને બાબલા જેવો તે થઈ ગયો ને 2 ભાઈ ઉપડી ગયા ગામમાં રોલા સોટા પાડવા. મહેમાન આવે ને ગામમાં રોલા સોલા તો પડવા જ પડે ને એટલે આવી જાય પાણીપુરી ની લારી. દરિયા જતા તો 1 ડઝન રોજડા આવી ગયા મારા સ્વાગત. એટલે એ ભાગોમાં હું સલમાન ખાન નથી. ટાટાપુરના ટાણે પૂગી જાય રત્નેશ્વર મહાદેવ ને મહેમાન પડવા મીના 2-3 કિલો ફોટા. મહાદેવના દર્શન કરી રોલા સોટા પાડીને આવી ગયા પાછા ઘરે. હાથ પગ ધોઈને મહેમાનને ખવડાવી દીધું. મને લાગ્યું મહેમાન વિયા જાય પણ એ તો રોકાવાની તૈયારી કરવા માંડ્યો. આ નવી ટ્રાય તમને કેવી લાગી કોમેન્ટ કરી દીજો. અને હા લાઈક ફોલો મફત થાય તો કરતા જાજો હો.